અમદાવાદના નારોલ વિસ્તાર ખાતે ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર તરીકે ક્લિનિક ચલાવતા ડૉક્ટર નિલેશ નાયકની કાળી કરતૂતો સામે આવી છે, જેમાં નારોલની મહિલાને એક ખરાબ અનુભવ થયો છે। જણાવી દઈએ કે મણિનગર ખાતે જે થોડાક સમય અગાઉ આ ડૉક્ટર છે તે પ્રેક્ટિસ માટે આવતા હતા અને આ દરમિયાન આ જે ફરિયાદી મહિલા છે તે મણિનગરના એક હોસ્પિટલમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે સારવાર લેવા માટે આવતી હોવાની વિગતો સામે આવી છે અને આને લઈને આ બંને સંપર્કમાં આવ્યા હતા। ત્યારબાદ આ જે પ્રેક્ટિસ માટે આવતો આરોપી ડૉક્ટર નિલેશ નાયક છે તેણે નારોલ ખાતે પોતાનું એક અલગ ક્લિનિક ખોલ્યું હતું અને તેમાં આ મહિલાને તે ક્લિનિકમાંથી સારવાર કરાવવાનું કહ્યું હતું। ત્યારે એક દિવસ મહિલાને તાવ આવતા તેઓ ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર પાસે ગયા હતા અને આ આરોપીએ તેમને ગેનના ઇન્જેક્શન લગાવીને તેમને નિર્વસ્ત્ર કરીને તેમના ફોટા વિડીયો ઉતારી લીધા અને ત્યારબાદ તેણે બ્લેકમેલ કરવાની શરૂઆત કરી। એટલું નહીં, બ્લેકમેલિંગ કરીને તેણે લાખો રૂપિયા અને દાગીના જેટલી રકમ પણ પડાવી લીધી અને ત્યારબાદ તે મણિનગર ખાતે એક હોટલમાં સમાધાન માટે મહિલા ફરિયાદીને બોલાવે છે અને ત્યાં તેમની સાથે દુષ્કર્મ આચરે છે। આવી રીતે બ્લેકમેલિંગ કરીને આરોપી દ્વારા 3 થી 4 વખત દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યા હોવાની વિગતો કહેવાઈ રહી છે। આ મામલે મણિનગર પોલીસ સ્ટેશન ખાતે મહિલાએ આરોપી ડૉક્ટર નિલેશ નાયક સામે ગુનો નોંધાવ્યો છે। જે મામલાના સંદર્ભમાં શું કહી રહ્યા છે મણિનગરના પોલીસ ઇન્સ્પેક્ટર તે સાંભળી લો। કેટલા સમયથી પરિચય, કેટલા રૂપિયા અને દાગીના પડાવી લેવામાં આવે, હકીકત શું? મણિનગર પોલીસ સ્ટેશનમાં પરમ દિવસે આઈપીસી 376 મુજબ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે। એ ગુનાની સમગ્ર હકીકત એવી છે કે એક ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર છે જેમનું નામ નિલેશભાઈ જયંતિલાલ નાયક છે। આ ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર છે તેઓ પહેલાં મણિનગરની અંદર એક ખાનગી દવાખાનાની અંદર પ્રેક્ટિસ કરતા હતા। તે સમયગાળા દરમિયાન આ મહિલા જે ફરિયાદી છે તેની સાથે તેની ઓળખાણ થઈ। ફરિયાદી બેન છે ત્યાં પોતે ઇલાજ કરાવવા માટે જતા હતા। ત્યારબાદ ડૉક્ટરે પોતાનું ખાનગી ક્લિનિક નારોલ વિસ્તારની અંદર ફરિયાદીના ઘરની સોસાયટીની સામે શરૂ કર્યું। શ્રીજી ક્લિનિકની નામે દવાખાનું શરૂ કર્યું અને પછી ડૉક્ટરે ફોન કરીને મહિલાને જણાવ્યું કે આપણું પોતાનું દવાખાનું શરૂ કર્યું છે, તો તમારે જો ઇલાજ કરાવવો હોય તો તમે અહીંયા આવી શકો છો। ત્યારબાદ મહિલા પોતે પોતાનું ઇલાજ કરાવવા માટે વારંવાર શ્રીજી ક્લિનિકમાં જતી હતી। ત્યારબાદ એકવાર શ્રીજી ક્લિનિકની અંદર મહિલા ગઈ અને એને તાવ આવેલો હતો, તો ડૉક્ટરે એને બાટલો ચડાવી અને 2 કલાકની અંદર તમને સારું થશે એ પ્રકારનું કહી અને ત્યારબાદ એના ફોટા પાડી લીધા। ફોટા પાડી અને ફોટા વાયરલ કરવાની એમને ધમકી આપી। ત્યારબાદ મહિલા પાસે જુદા જુદા બહાનાથી 4 લાખ રૂપિયા પડાવ્યા અને ઘરેણાં પડાવ્યા અને આમ છતાંય ત્યારબાદ મહિલાએ પોતાના પૈસા અને ઘરેણાં પાછા માગતા તેણે સમાધાન કરવાના બહાને મહિલાને મણિનગરની અંદર એક હોટલમાં લઈ આવી અને હોટલમાં મહિલાની વિરુદ્ધમાં જબરજસ્તી દુષ્કર્મ કર્યું। આ પ્રકારની બેનની ફરિયાદ છે। ફરિયાદના આધારે નિલેશ જયંતિલાલ નાયક ને જેનું શ્રીજી ક્લિનિક છે તેમની ધરપકડ કરવામાં આવી છે। ધરપકડ કરીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। પુરાવો એકત્ર કરવામાં આવી રહ્યા છે। આરોપી છે એ એક ડૉક્ટર છે, ફિઝિયોથેરાપિસ્ટ છે। આની પહેલાં અગાઉ કોઈ ગુના દાખલ થયેલા નથી, પરંતુ ડૉક્ટર બત્રાસની અંદર પહેલાં તે જોબ કરતા હતા વિઝિટિંગ ડૉક્ટર તરીકે અને ત્યારબાદ એણે પોતાનું ખાનગી ક્લિનિક શરૂ કર્યું હતું। હાલ આ ખાનગી ક્લિનિક પણ બંધ છે। આપણે સાંભળ્યા હતા મણિનગરના પોલીસ ઇન્સ્પેક્ટર દીપક ઉનતકર। તેમણે સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે। મહિલા પર દુષ્કર્મ આચર્યું તેમજ આ બ્લેકમેલિંગનો જે મામલો સામે આવ્યો છે તે ઘટનાના સંદર્ભમાં હાલ ડૉક્ટર નિલેશ નાયક નામનો જે આરોપી છે તેની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી અને હવે તેને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। પરંતુ હાલ જે બનાવ સામે આવ્યો છે, મહિલાઓની સુરક્ષા સામે ફરી એકવાર મોટા સવાલો ઉઠ્યા છે, સાથે જ મહિલાઓએ પણ આ બાબતે સાવચેતી રાખવાની જરૂરિયાત કહેવાઈ રહી છે। દર્શક મિત્રો, એનકે ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।